હેલો એવરીવન, મારું નામ વિશાલ બક્ષી છે. હું એક સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને ક્વોલિફાઈડ પર્સનલ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ છું. હું ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ કિવી વેલ્થ ઇન્વેસ્ટ એન્ડ ઇન્શ્યોર, જે છેલ્લા 12 વર્ષથી 550 પ્લસ ફેમિલીઝને વેલ્થ ક્રિએશન અને વેલ્થ પ્રોટેક્શનની જર્નીમાં હેલ્પ કરી રહ્યા છે. દોસ્તો, આજે મારી જોડે છે સિદ્ધાર્થભાઈ માંડલેવાલા, જે પોતે MBA ઇન ફાઇનાન્સ છે અને છેલ્લા 16 વર્ષથી કન્સેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ જોડે જોડાયેલા છે. પહેલા 3 વર્ષ એઝ અ રિસર્ચ એનાલિસ્ટ ને હવે એઝ ધેર ફંડ મેનેજર. સો આજે આપણે એમની જોડે ચર્ચા કરીશું ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ પર. પણ સૌથી પહેલા આપણે જાણીએ કે સિદ્ધાર્થભાઈ આ વેલ્થ ક્રિએશન જર્ની કેવી રહી છે અત્યાર સુધી. ઓવર ટુ યુ સિદ્ધાર્થ. થેન્ક યુ વિશાલભાઈ ફોર ધ કોમ્પ્લિમેન્ટ્સ, અને તમે આટલો સરસ ટાઈમ અમને આપ્યો અને તમે અહીંયા આવ્યા, કારણ કે અત્યારે ખરેખર માર્કેટ એવા સિચ્યુએશનમાં છે કે બધાને જાણવું છે કે હવે આગળ શું થશે, અને બધાની જે પોર્ટફોલિયોમાં થોડા ડેમેજ બી થયા છે એના વિશે બી લોકોએ ઘણું, અમુક લોકો પેનિકમાં બી હશે, અમુક લોકોને ઇન્વેસ્ટ બી કરવું હશે. તો આપણે એ પણ જોવાનું રહેશે કે આગળ જતા હવે માર્કેટ કેવું રહેવાનું છે. તો તમારો જે ક્વેશ્ચન હતો કે મારી જર્ની, મારું બ્રીફ બેકગ્રાઉન્ડ, તો હું સ્ટોક માર્કેટમાં એકચ્યુઅલી 2006માં મેં એન્ટર કર્યું. આમ 2004-05 થી જ એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી, કારણ કે મારા ઘરમાં માહોલ ઇક્વિટી માર્કેટ્સનું જ પહેલેથી રહ્યું છે. માય ફાધર ઇઝ અ વેરી ગુડ ઇન્વેસ્ટર, અને 1993માં એમણે ઇન્ફોસિસ જેવા IPOમાં એપ્લાય કરેલું હતું, અને બહુ બધાને ખબર હશે કે IPO અંડર સબસ્ક્રાઇબ રહ્યો હતો, એટલે જેને જેટલા શેર્સ માંગેલા એને એટલા શેર્સ મળી ગયા હતા. અને પછી બધા આપણે જાણીએ છીએ કે રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, કે ઇન્ફોસિસે જે રીતે વેલ્થ ક્રિએટ કરી છે. એટલે હું તમને જો આંકડા સાથે સમજાવું તો 9,500 રૂપિયા કોઈએ ઇન્ફોસિસમાં નાખ્યા હતા અને એમાં 100 શેર એને મળ્યા હતા, તો આજે ઇટ હેઝ મલ્ટીપ્લાઇડ 8,500 ટાઈમ્સ એપ્રોક્સિમેટલી, અને એની વેલ્યુ થઈ ગઈ છે લગભગ 8.5 કરોડ રૂપિયા. એટલે 9,500 ના 8.5 કરોડ થઈ ગયા છે. હવે એની સાથે એવું નથી કે મારા ફાધરે બધા જેમ્સ જ IPO કર્યા છે. ઘણા IPOsમાં ઝીરો પણ પૈસા થઈ ગયા છે, એટલે 10,000 રોક્યા હોય ને એની વેલ્યુ ઝીરો થઈ ગઈ હોય. પણ ઇક્વિટી માર્કેટની આ જ બ્યુટી છે કે અમુક શેરો તમારી લાઈફ ચેન્જ કરી દે, એટલી બધી વેલ્થ ક્રિએટ કરે. અને મેં મારા ઘરમાં જોયું છે. બીજો એક એક્ઝામ્પલ આપું, કોટક મહિન્દ્રા બેંકનો, કે 93માં એનો પણ IPO આવેલો હતો, અને એ પણ IPO પપ્પાએ અપ્લાય કરેલો હતો, અને એમાં પણ લગભગ 10,000 રૂપિયાના આજે થઈ ગયા છે 1.6 કરોડ રૂપીસ, અને ડિવિડન્ડ જે દર વર્ષે આવે છે તે અલગ. એટલે મારા ઘરમાં માહોલ પહેલેથી હતું, અને એટલે મને પણ થઈ ગયું હતું કે મારે આમાં જ જવું છે. એકચ્યુઅલી મારું બેકગ્રાઉન્ડ સાયન્સનું હતું, 11-12 મેં સાયન્સ કરેલું હતું, પણ પછી મને લાગ્યું કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી, અને મારે સ્ટોક માર્કેટમાં જ જવું છે. અને એટલે 2004-05 થી ડિસાઈડ થઈ ગયું હતું. મેં BBA પછી MBA કરેલું હતું, અને એ રીતે મારી જર્ની 2006માં કન્સેપ્ટ થ્રુ, જ્યારે કન્સેપ્ટમાં રિસર્ચ એનાલિસ્ટની પોઝિશન ખાલી હતી, અને સુરત અને સાઉથ ગુજરાતમાં કન્સેપ્ટ ઇઝ ધ ફર્સ્ટ કંપની કે જેને પોતે રિસર્ચ ડેસ્ક બનાવ્યું છે, રિસર્ચ સ્ટુડિયો બનાવેલો છે. વેરી ઇન્ટરેસ્ટિંગ જર્ની સિદ્ધાર્થભાઈ. તો આપણે થોડી ચર્ચા કરીએ અત્યારની કરંટ સિચ્યુએશન પર. સેન્સેક્સ નિફ્ટી ઉપરથી 15-18% જેવું નીચે આવી ગયું છે. ઇન્ફ્લેશન ઇઝ ગોઈંગ આઉટ ઓફ કંટ્રોલ. ઇન્ટરેસ્ટ રેટ્સ બહુ જ વધી રહ્યા છે. FIIs કન્ટિન્યુઅસલી સેલિંગ કરી રહ્યા છે. ક્રૂડ ઓઇલ અત્યારના રેકોર્ડ હાઈ પર જઈ રહ્યું છે. ચાઇનાથી લઈને USA સુધીની મોટી ઇકોનોમીઝ પણ સ્ટ્રગલ કરી રહી છે. યુક્રેન અને રશિયાનો વોર ઊભો રહેવાનું નામ જ નથી લઈ રહ્યું. સો આવી ડિફિકલ્ટ જે મેક્રો લેવલ સિચ્યુએશન છે, એમાં તમારું શું એનાલિસિસ છે અને તમારે આપણા વ્યુઅર્સને શું કહેવું છે? વિશાલભાઈ, આ તમારો ક્વેશ્ચન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, અને બહુ બધા જૂજી રહ્યા છે આ ક્વેશ્ચનનો આન્સર સમજવા માટે કે અત્યારે માર્કેટને કઈ રીતે જોવું. તો આપણે થોડું બેકગ્રાઉન્ડમાં જઈએ, પાસ્ટ ડેટામાં જઈએ. તો 2020માં જ્યારે કોવિડ આવ્યું ત્યારે અગેન માર્ચ મહિનો બહુ ખરાબ રહ્યો હતો, અને સેન્સેક્સ નિફ્ટી ઓલમોસ્ટ 30-35% તૂટી ગયા હતા. અને ત્યારે પાછું બધાને થઈ ગયેલું હતું કે હવે આગળ શું. પણ ત્યારે જે બધી સેન્ટ્રલ ગવર્મેન્ટ્સે જે રીતે લિક્વિડિટીનું પમ્પિંગ કર્યું, અને જે રીતે વર્લ્ડ વાઇડ ઇન્ટરેસ્ટ રેટ્સ કટ કરવામાં આવ્યા, એ જ માર્કેટે ફરીથી પોઝિટિવલી લીધું, અને માર્કેટે ત્યારે જ
બોટમ બનાવી દીધું. માર્ચના 26 તારીખે ટુ બી પ્રિસાઇઝ સેન્સેક્સે બોટમ બનાવી દીધું હતું અને એ દિવસે મોદીજીએ લોકડાઉન બી અનાઉન્સ કરેલું હતું. એટલે આઈડિયલી આપણે જોઈએ તો આવતા 3 મહિના તો આપણે લોકડાઉનના રહેવાના હતા, પણ માર્કેટ બોટમડ આઉટ ઓન માર્ચ 26. હવે ત્યાર પછી આપણો એક બુલ માર્કેટ સરસ ચાલુ થયો હતો અને પછી આપણને બધાને ખબર છે કે રિટેલ પાર્ટિસિપેશન બી જબરજસ્ત વધ્યું છે. 3 કરોડ ડીમેટ એકાઉન્ટ હતા, એના આજે 9 કરોડ ડીમેટ એકાઉન્ટ થઈ ગયા છે, કારણ કે ઘણા બધા લોકો ઘરે બેસતા હતા અને એ લોકોને કઈ ને કઈ એક્ટિવિટી કરવી હતી અને સ્ટોક માર્કેટ એક એવી વસ્તુ હતી જે ચાલુ હતી એ વખતે. એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે જુઓ તો એસઆઈપી નો ફ્લો પણ કન્ટિન્યુઅસ બેસિસ પર વધી રહ્યો છે અને લાસ્ટ મંથમાં અગેન 12,000 કરોડની આસપાસ એસઆઈપી નો ફિગર છે કે દર મહિને 12,000 કરોડ નવા પૈસા એન્ટર થઈ રહ્યા છે. હવે કમિંગ ટુ ધ પોઈન્ટ કે અત્યારે જે બધા મેક્રો હેડવિન્ડ્સ આવી રહ્યા છે, જે તમે બધા પોઈન્ટ્સ કીધા, તો એને આપણે કઈ રીતે જોવું જોઈએ? તો જે 2 years હતા એટલે 2020 ને 21 એ બહુ સારા યર્સ હતા અને એમાં પુષ્કળ પૈસા બન્યા છે. ઇવન કોઈ નવો નિશાળીઓ પણ ઇન્વેસ્ટ કરી દીધો હોય તો એને પણ પૈસા બનાવેલા છે. પણ એનું એક માત્ર રીઝન એ હતું કે લિક્વિડિટી એટલી બધી સિસ્ટમમાં હતી, એના લીધે ઓવરઓલ ઇક્વિટી માર્કેટ સારું કરી રહ્યું હતું. અને બીજું એ કે હંમેશા જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે જાય છે ત્યારે વેલ્યુએશન્સ ઉપર વધે છે. એટલે આપણે કોઈ પણ એસેટને હાઈ વેલ્યુએશન આપી શકીએ છીએ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે હોય છે ત્યારે. હવે એ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયું છે. હવે હેડવિન્ડ્સ છે, ઇન્ટરેસ્ટ રેટ્સ વધી રહ્યા છે. આરબીઆઈ એ ફર્સ્ટ ટાઈમ 0.4% અને અત્યારે પાછું લાસ્ટ મીટિંગમાં 0.5% બીજું વધાર્યું છે. તો અને ફેડરલ રિઝર્વ બી કન્ટિન્યુઅસ વધારે એવું દેખાઈ રહ્યું છે. એ જ રીતે ક્રૂડ ઓઇલ $122-23 પર ચાલી રહ્યું છે. તમે કીધું એમ યુએસ રશિયાની ક્રાઇસિસ બી ક્યારે એન્ડ થાય હજુ આપણને ખબર નથી. એટલે આ બધા પોઈન્ટ્સ એવા છે કે જે કોઈની પાસે એનો અત્યારે આન્સર નથી. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે આ વખતે જે ઇન્ફ્લેશન છે તે બહુ જલ્દી ચાલ્યું જાય એવું દેખાતું નથી. કારણ કે ઇન્ફ્લેશન બે રીતે થયું છે. એક તો સપ્લાય કન્સ્ટ્રેન્ટ્સ તો છે જ, કારણ કે વર્લ્ડ વાઇડ જે બધું ડિસરપ્શન થયું છે આ વોરના લીધે અને ઇવન કોવિડના લીધે બી થયું હતું ટુ સમ એક્સટેન્ટ, તો એના લીધે સપ્લાય સાઈડ બી બહુ પ્રોબ્લેમ છે. આપણે ચિપ્સનો એક પ્રોબ્લેમ બહુ સાંભળતા રહીએ છીએ. ઓટોમોબાઈલ સેક્ટરમાં તમે આજે જો કોઈ પણ સારી ગાડી તમને જોઈતી હોય તો 6 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. એટલે એવું નથી કે ડિમાન્ડ નથી, પણ સપ્લાયનો તો પ્રોબ્લેમ છે જ. અને એની સામે આ વખતે જો તમે વોરેન બફેટની બર્કશાયર હેથવેની એજીએમ સાંભળી હોય તો એમાં વોરેન બફેટ અને ઇન્ક્લુડિંગ એના જેટલા સીઈઓઝ હતા એ બધાએ એક વસ્તુ કીધેલી હતી કે ડિમાન્ડ પણ બહુ સારી છે. એટલે વોરેન બફેટે જ કીધું કે ભાઈ જ્વેલરીની કંપની એ લોકોએ જેમાં ઇન્વેસ્ટ કરેલું છે કે ફર્નિચરની કંપની જેમાં એ લોકોએ ઇન્વેસ્ટ કરેલું છે ત્યાં ડિમાન્ડ ઇઝ ગોઈંગ થ્રુ ધ રૂફ. અને એના લીધે ડિમાન્ડ પણ એટલી બધી છે ને એને સપ્લાય કરી શકાતું નથી અને એના લીધે બી ઇન્ફ્લેશન વધેલું છે. એટલે ધીસ ઇન્ફ્લેશન ઇઝ રિયલ અને આ ઇન્ફ્લેશન આ વખતે તો ડિકેડ્સ હાઈ પર પહોંચી ગયું છે. અત્યારે યુએસ નો ડેટા આવ્યો અને 1981 માં જે હાઈ બનેલો હતો એ લેવલ પર અત્યારે યુએસ નું ઇન્ફ્લેશન આવી ગયું છે. એટલે પ્રોબ્લેમ્સ આ બધા છે. પણ અગેન ઇક્વિટી માર્કેટ છે ને એને આપણે લોંગ ટર્મ પર્સપેક્ટિવ થી જોવું જોઈએ. જ્યારે પણ આપણે એને 5 year કે બિયોન્ડ હોરાઇઝન થી જોવા માંડીએ છીએ ત્યારે પછી આપણને રિલીફ મળે છે અને ત્યારે it becomes easy for us as an investor to make money in stock markets. કારણ કે જો તમે શોર્ટ ટર્મ હોરાઇઝન થી આવ્યા હોય, તમે લાસ્ટ યર ઇન્વેસ્ટ કર્યું હોય, તમે 6 મહિના પહેલા કર્યું હોય તો અત્યારે તમારો પોર્ટફોલિયો નેગેટિવ હશે. પણ એ જ રીતે તમે 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ પહેલા કર્યું હોય તો અગેન અત્યારે તમે પોઝિટિવમાં હશો. એટલે ઇક્વિટી માર્કેટમાં હોરાઇઝન બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સિદ્ધાર્થભાઈ, તમે બહુ સારી રીતે આ મેક્રો સિચ્યુએશનનું તમારું એનાલિસિસ આપ્યું. દર્શકોને ઘણો ફાયદો થશે આનાથી. હવે મારો એક સવાલ છે તમને આના પર કે ભાઈ આપણે વાત કરી કે ઘણું કરેક્શન આવ્યું છે, શું તમને લાગે છે કે હજુ અહીંયાથી ઘણું કરેક્શન દેખાઈ રહ્યું છે? અને શું તમને લાગે છે કે આ વેલ્યુએશન ફેર છે કે હજુ થોડું કંઈક રૂમ છે આમાં બદલાવાની કે ઇમ્પ્રુવમેન્ટની? વિશાલભાઈ, કોઈ પણ માર્કેટમાં 10 to 15% નું જો કરેક્શન આવે છે તો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ નોર્મલ કરેક્શન. એટલે આપણે તમે કોઈ પણ સ્ટોક લઈ લો અને એનો 52 week હાઈ અને 52 week લો એ બંને વચ્ચેનો જો ડિફરન્સ જોશો તો ઇટ ઇઝ એપ્રોક્સિમેટલી 40-45%. હવે કંપનીના ફંડામેન્ટલ્સ કે 40-45% ડિટોરિએટ કે એપ્રિશિએટ નથી થતા, પણ
40-45% વોલેટિલિટી એ સ્ટોકમાં જરૂરથી હોય છે. એટલે એ જ રીતે સ્ટોક માર્કેટ પણ રિપ્રેઝેન્ટ કરે છે આ બધી કંપનીઓને જ. અને ડે ટુ ડે જે પ્રાઇઝીસ આવે છે અને એમાં જે ટ્રેડર્સ અને બહુ બધા વર્ગ અંદર ઇન્વેસ્ટ કરતા હોય, ટ્રેડિંગ કરતા હોય, એના લીધે પ્રાઇસ અપડાઉન થતા હોય છે. અને આજે આપણે એવા યુગમાં છે કે જ્યાં ઇન્ફોર્મેશન અઢળક છે અને એના લીધે પણ એક નાની બી ઇન્ફોર્મેશન આવે તો તરત જ સ્ટોક રિએક્ટ કરતો હોય છે. હવે મારા પપ્પા જ્યારે ઇન્વેસ્ટ કરતા હતા ત્યારે તો હાર્ડલી એન્યુઅલ રિપોર્ટમાં થોડી ઘણી ઇન્ફોર્મેશન આવતી હતી. ત્યારે તો ક્વાર્ટરલી રિઝલ્ટ્સ પણ નહીં આવતા હતા અને ઇવન કંપની વિઝિટ્સ ને આ બધું બી કંઈ હતું નહીં. એટલે એન્યુઅલ રિપોર્ટથી થોડું ઘણું ખબર પડે અને થોડું ઘણું પ્રમોટરને કોઈ ઓળખતું હોય તો એનાથી ખબર પડે. બાકી ટીવી પર કે કશે ઇન્ફોર્મેશન નહીં આવતી હતી. એટલે વોલેટિલિટી ત્યારે ઓછી હતી. જ્યારે આજે તો હવે તમે ટાટા મોટર્સ કે મારુતિ તો તમને દર મહિનાના ફિગર્સ મળી જાય કે ભાઈ કેટલું સેલ થયું, પછી કંઈ પણ એમાં પ્રોબ્લેમ થતો હોય, કોઈ પ્લાન્ટમાં કંઈ સ્ટ્રાઇક થઈ ગઈ હોય તો એ બી તમને તરત ન્યૂઝ મળી જાય. એટલે એના પર રિએક્શન પાછું આવે. એટલે વોલેટિલિટી ઇઝ હિયર ટુ સ્ટે. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ એ કે હવે વેલ્યુએશન અત્યારે કેવા છે, ફેર છે, ચીપ છે. તો મારા હિસાબે નેક્સ્ટ યર અર્નિંગ્સ બ્લુમબર્ગનો આ એસ્ટિમેટ છે કે નિફ્ટીનો EPS 1000 ની પાસે આવશે. હવે જો એ 1000 ની આસપાસ આવે અને અત્યારે આપણે 16,200 નિફ્ટી પર ઓલમોસ્ટ છે, એટલે આપણે 16.2 નો PE પર અત્યારે કહી શકાય. આઈ એમ ટોકિંગ અબાઉટ FY24 અર્નિંગ્સ એન્ડ નોટ 23. આ વર્ષે તો થોડો ઓછો રહેશે અર્નિંગ્સ, પણ આપણે હંમેશા ફોરવર્ડ લુકિંગ જોવું જોઈએ કારણ કે માર્કેટ ડિસ્કાઉન્ટ્સ એવરીથિંગ. એટલે અનલેસ કંઈક જો મોટું થાય આ રશિયા યુક્રેન વોરમાં અને એના લીધે કંઈક વધારે ડેમેજ થાય અર્નિંગ્સ પર, તો જો અર્નિંગ નીચે આવે તો કદાચ આપણે હજુ બી એક્સપેન્સિવ કહી શકીએ. બાકી અત્યારે આપણે રીઝનેબલી વેલ્યુડ થઈ ગયા છે. પણ અગેન મેં કીધું એમ હેડવિન્ડ્સ અત્યારે ઘણા બધા છે. એટલે ક્રૂડ ઓઇલ $122-23 તો ઇન્ડિયા માટે એક ખરાબ વસ્તુ છે કારણ કે આપણી બેલેન્સ ઓફ પેમેન્ટ હલી જાય છે આના લીધે. બીજું જે રીતે આપણી કરન્સી બી અત્યારે ડેપ્રિશિએટ થઈ રહી છે તો એ પણ અગેન એક્સપોર્ટ્સ માટે ફાયદો છે, પણ રો મટીરિયલ કોસ્ટ અને જે બધું ઇમ્પોર્ટ થાય છે એમાં તકલીફ છે. એટલે ઓવરઓલ સિનેરિયો આપણે જોઈએ તો અત્યારે અનસર્ટન એન્વાયરમેન્ટ બહુ છે અને અનસર્ટનિટી માર્કેટને ગમતી નથી. અને એટલે હું એવું માનું છું કે અત્યારે રીઝનેબલ માર્કેટ કહી શકાય. ઇટ કેન બીકમ ચીપર ઓલ્સો. એટલે હજુ અહીંયાથી ચીપ થઈ શકે. આ થઈ પ્રાઇસ કરેક્શનની વાત. બીજું આપણે બહુ બધા હજુ જે જોયું નથી તે છે ટાઈમ વાઇઝ કરેક્શન. સી 2020માં જ્યારે માર્ચમાં માર્કેટ તૂટેલું ત્યારે 37 ડેઝમાં આપણે ફ્રોમ ટોપ ટુ બોટમ બની ગયેલું હતું અને બોટમથી પાછા આપણે ઉપર જવા માંડેલા હતા. આ વખતે આ કરેક્શન ઓલરેડી 9 મંથ્સનું થઈ ગયું છે. એટલે આ કરેક્શન હજુ પણ અહીંયાથી લાંબુ ચાલી શકે અને બેર માર્કેટના કરેક્શન્સ એવું કહેવાય છે કે ઇટ કેન લાસ્ટ ફોર 14 મંથ્સ 15 મંથ્સ એ પણ હોઈ શકે. એટલે કદાચ અત્યારે જેટલું ટાઈમ આપણે કાઢ્યો એટલો ટાઈમ હજુ બી આપણે કાઢવાનો રહી. એટલે સી આ બધું હું તમને ગભરાવા નથી માંગતો, પણ ધીસ ઇઝ ધ ફેક્ટ અને આ રીતે થઈ શકે છે માર્કેટ. એની બી આપણી તૈયારી રાખવી જોઈએ. એટલે જે લોકો સ્ટોક માર્કેટમાં દર મહિને કમાવા માંગે છે કે વીકલી કમાવા માંગે છે, મંથલી કમાવા માંગે છે, એ વસ્તુની એક્સપેક્ટેશન નહીં હોવી જોઈએ. રાધર દેન જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો તો એને લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવું જોઈએ. સિદ્ધાર્થભાઈ, હવે તમે વેલ્યુએશન પર તો બહુ સારો પોઈન્ટ મૂક્યા હતા. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમે કોઈ જ્યારે કંપની કે સેક્ટરને એનાલાઇઝ કરતા હો, શું કી પેરામીટર્સ કે શું મેઇન વસ્તુઓ તમે જુઓ છો સો દેટ યુ કેન સિલેક્ટ ઓર નોટ સિલેક્ટ અ કંપની? વિશાલભાઈ, બહુ સરસ ક્વેશ્ચન છે આ અને આમાં હું થોડો વધારે ટાઈમ લઈશ. સી અમે 2009 થી ફંડ મેનેજ કરીએ છીએ અને 2009 થી અમે પણ ઇવોલ્વ થયા છે. અમે પણ ઘણી મિસ્ટેક્સ કરી છે અને મિસ્ટેક્સમાંથી શીખતા ગયા છે. સી સારો ઇન્વેસ્ટર એ કહેવાય કે જે મિસ્ટેકને રિપીટ નહીં કરે. બાકી ફર્સ્ટ ટાઈમ મિસ્ટેક તો બહુ બધા કરતા હોય છે. ઇવન આજની તારીખે વોરેન બફેટ બી કરે છે અને રાકેશ ઝુનઝુનવાલા બી કરે છે. એટલે હું સિદ્ધાર્થ તો બહુ નાનો માણસ છું. હવે ફિલોસોફીની હું વાત કરું કે અમે કઈ રીતે સ્ટોક માર્કેટને જોઈએ છે, તો સૌથી પહેલી વસ્તુ કે અમે લોકો 4 વસ્તુ પર બહુ ભાર આપીએ છીએ. એટલે પહેલી વસ્તુ જેને અમે બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ તે છે એક્સટર્નલ ઓપોર્ચ્યુનિટી. એટલે સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટી મોટી હોવી જોઈએ. એ મેગા ટ્રેન્ડમાં હોવો જોઈએ. એટલે મેગા ટ્રેન્ડ એટલે શું? મેગા ટ્રેન્ડ એટલે એવી વસ્તુ કે જે ડિકેડ્સ સુધી ચાલવાની છે. ફોર એક્ઝામ્પલ 93માં જ્યારે મારા પપ્પાએ ઇન્ફોસિસમાં ઇન્વેસ્ટ કરેલું હતું ત્યારે ટેકનોલોજી વોઝ કમ્પ્લીટલી ન્યૂ થિંગ. ઇન્ટરનેટ જસ્ટ ઇન્વેન્ટ થયું હતું અને એ મેગા ટ્રેન્ડમાં હતું અને એટલે આજે આપણે એના ફ્રૂટ્સ દેખાઈ રહ્યા છે.
એ જ રીતે અત્યારના કરંટ કોન્ટેક્સમાં હું તમને કહું તો વર્કિંગ વુમન એક મેગા ટ્રેન્ડ છે કે 10 વર્ષ પહેલા ઓછી વર્કિંગ વુમન હતી, આજે વધારે છે અને નેક્સ્ટ 10 યર્સમાં ઓર વધવાની છે. એ જ રીતે અર્બનાઇઝેશન, એ જ રીતે અનઓર્ગેનાઇઝ થી ઓર્ગેનાઇઝ તરફ શિફ્ટ થવું, આ બધા મેગા ટ્રેન્ડ્સ છે. તો અમે એવું ટ્રાય કરીએ છીએ કે આપણી કંપની મેગા ટ્રેન્ડને કેટર કરતી હોવી જોઈએ. આ પહેલો પોઈન્ટ થયો. પછી આવે છે બિઝનેસ, કે બિઝનેસમાં આપણે શું જોવું જોઈએ. તો અગેન મેં જોયું છે જે વેલ્થ ક્રિએટિંગ કંપનીઝ છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, એટલે બી ઇટ એશિયન પેન્ટ્સ, ટાઇટન, TCS, ઇન્ફોસિસ, આ બધી કંપનીઓમાં બે વસ્તુ માર્કેટ બહુ ઇમ્પોર્ટન્સ આપતું હોય છે અને એ પહેલી એમાં છે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. એ કંપની ROCE કેટલું જનરેટ કરે છે. જનરલી આ બધી કંપનીઝને તમે જો ઓવર અ પીરિયડ ઓફ 10-15 યર્સ જોશો તો એ 15 થી 20% ROCE મિનિમમ એનો હોય છે. એટલે કોસ્ટ ઓફ કેપિટલ કરતા વધારે એનો ROCE હોય છે. એના પછી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ગ્રોથ. ખાલી ROCE હોય અને ગ્રોથ નહીં હોય તો બી પૈસા નથી બનતા. એટલે એનું હું તમને એક એક્ઝામ્પલ આપું. કેસ્ટ્રોલ, આ કંપની આપણને બધાને ખબર છે, આનો ROCE છે 60%, પણ સ્ટીલ છેલ્લા 10 વર્ષથી પૈસા નથી બન્યા. તો કેમ નથી બન્યા? કારણ કે ગ્રોથ નથી. આ સેક્ટર મેચ્યોર થઈ ગયું છે. એટલે આપણે એવી કંપની ફાઇન્ડ કરવાની છે કે જે મેગા ટ્રેન્ડમાં છે, જે લીડર છે, જેની પાસે લીડરશિપ છે, એટલે નંબર 1 પ્લેયર છે. એટલે બહુ બધા હું તમને એક્ઝામ્પલ આપી શકું. હવે જ્વેલરી સેક્ટર એક્ઝામ્પલ, જ્વેલરી સેક્ટરમાં ઇન્ડિયામાં લીડર છે તનિષ્ક, ટાઇટન, વિથ 6% માર્કેટ છે. ઇવન ધો લીડર છે, નંબર 1 કંપની છે, પણ 6% માર્કેટ છે. એટલે એની પાસે હજુ ગ્રોથ હોવા માટે એમ્પલ રૂમ છે. એ જ રીતે તમે TCS લઈ લો તો IT સર્વિસીસમાં આખા વર્લ્ડમાં TCS નું માર્કેટ શેર જસ્ટ 1.2% છે. એટલે સ્ટીલ TCS ઇન્ડિયાની બિગેસ્ટ કંપની છે આફ્ટર રિલાયન્સ, બટ વર્લ્ડના કોન્ટેક્સમાં જોઈએ તો એ હજુ ખાલી 1.2% માર્કેટ શેર પર જ છે અને ઇન્ડિયામાં ઓબ્વિયસલી એ લીડર છે. તો અમે લીડરશિપ પર બી પછી ફોકસ કરતા હોઈએ છીએ. આપણી કંપનીઝ એવી હોવી જોઈએ કે જે માર્કેટ શેર કન્ટિન્યુઅસ બેઝિસ પર ગેઇન કરતી હોય અને ઇન્ક્લુડિંગ પ્રોફિટ શેર પણ એનો વધતો હોવો જોઈએ. અને પછી ફાઇનલી એ બોઇલ્સ ડાઉન ટુ કે મેનેજમેન્ટ કેવું છે. આપણે મેનેજમેન્ટને બી ઇમ્પોર્ટન્સ આપવું પડે છે કારણ કે ધ પીપલ રનિંગ ધ શો એ કેવા છે. તો મેનેજમેન્ટમાં ઓબ્વિયસલી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇન્ટિગ્રિટી, કે એ લોકો ઈમાનદાર છે કે નહીં, માઇનોરિટી શેર હોલ્ડર્સને ઇક્વલી ટ્રીટ કરે છે કે નહીં, પાસ્ટમાં કોઈ એ લોકોએ મિસડુઇંગ તો નથી કર્યા ને. આ બધી વસ્તુઓ અમે ચેક કરતા હોઈએ છીએ. અને મેનેજમેન્ટમાં પછી બીજી ઓબ્વિયસલી આપણે એ પણ જોવાનું કે એ લોકો કોમ્પિટિટિવ છે કે નહીં, હાર્ડ વર્કિંગ છે કે નહીં, એ લોકોની પાસે વિઝન છે કે નહીં ટુ એક્ઝિક્યુટ. અને આ બધું જો હોય તો પછી એ મેનેજમેન્ટને આપણે માર્ક્સ સારા આપી શકીએ. અને ફાઇનલી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેનેજમેન્ટમાં આવે છે તે છે કેપિટલ એલોકેશન, કે જે પૈસા એ લોકો ફ્રી કેશ ફ્લો થી જનરેટ કરે છે એ પૈસાને એ લોકો ક્યાં એલોકેટ કરે છે. એટલે કોઈ એવી વસ્તુ લઈ લે કે જે એના ધંધાથી એકદમ વિપરીત છે તો અગેન એ મેનેજમેન્ટ બરાબર નથી. એટલે આપણે એ પણ જોતા રહેવું જોઈએ કે એ લોકોનું કેપિટલ એલોકેશન બરાબર થાય છે કે નહીં, કારણ કે લોંગ ટર્મ શેર હોલ્ડર વેલ્યુ ત્યારે જ બને છે. અને પછી ફાઇનલી આ બધું હોવા છતાં વેલ્યુએશન, કે તમે કયા ભાવ પર ઇન્વેસ્ટ કરો છો. કારણ કે હવે યર 2000માં કોઈ ઇન્ફોસિસ .com બબલ વખતે ટોપ પર લીધો હતો તો એને 9 વર્ષ લાગ્યા એ ટોપ પાછો કેપ્ચર કરતા. એટલે સારી કંપની પણ તમે જો ખોટા ભાવે લઈ લો છો તો એને બહુ ટાઈમ લાગે છે પૈસા બનાવતા. એટલે અગેન વેલ્યુએશન પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. એટલે આ 4 ફ્રેમવર્કને અમે બહુ ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ છીએ. આ સિવાય અમે લોકો છે ને ડેસ્ટિનેશન એનાલિસિસમાં માનીએ છીએ. ડેસ્ટિનેશન એનાલિસિસ એટલે અમારી ભાષામાં એને DCF માં જે ટર્મિનલ વેલ્યુ કહેવાય, કે આ કંપની 10, 15, 20 વર્ષ પછી ક્યાં લેન્ડ અપ થવાની છે, એને અમે બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. એટલે મેં જોયું લાસ્ટ 2 યર્સમાં છે ને ઘણા બધા ઇન્વેસ્ટરો એવા સ્ટોક્સ લેતા હતા કે જે ક્વાર્ટરલી રિઝલ્ટ એના બહુ સારા આવે. એટલે શોર્ટ ટર્મમાં એ બહુ સેક્સી દેખાય આપણને, પણ લોંગ ટર્મમાં એ એનું ડેસ્ટિનેશન પ્રિડિક્ટ નહીં કરી શકાતું હતું. જ્યારે અમે લોકો એવી કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં શોર્ટ ટર્મમાં કદાચ પ્રોબ્લેમ્સ હોઈ શકે, પણ લોંગ ટર્મમાં વી આર શ્યોર કે આ કંપની બહુ સારી છે અને એનું ડેસ્ટિનેશન સારું રહેવાનું છે, ટર્મિનલ વેલ્યુ એને સારી મળવાની છે. તો આ વસ્તુ પર અમે બહુ ભાર આપતા હોઈએ છીએ અને આ રીતે અમે ઇન્વેસ્ટ કરીએ છીએ. અગેન મેં ભૂલો પણ બધી કરી છે ને એમાંથી જ ઇવોલ્વ થયો છું, ને કદાચ આવતા 1 વર્ષ પછી તમે મને પાછા મળશો તો કદાચ આમાં પણ થોડો ચેન્જ આવ્યો હશે. અને ધીસ ઇઝ હાઉ લાઈફ ઇઝ ઇન સ્ટોક માર્કેટ. તમારો બહુ જ સારો ફંડામેન્ટલી સ્ટ્રોંગ એનાલિસિસનો
અપ્રોચ છે તમારી કંપની સિલેક્શનમાં. સિદ્ધાર્થભાઈ, હમણાં જ હાલમાં જ 2 દિવસ પહેલા જ આરબીઆઈએ પાછો રેટ ઇન્ક્રીઝ કર્યો છે. હજુ કદાચ વધારે થવાના ચાન્સીસ છે. તમને શું લાગે છે કે આની ઇમ્પેક્ટ કોર્પોરેટ ઇન્ડિયા પર ઓવરઓલ અને કંપનીઝ, તમારી જે પોર્ટફોલિયોમાં જે કંપનીઝ છે એમાં શું આવશે? અને હાલમાં જ રિઝલ્ટ સિઝન પૂરી થઈ છે તો મેજોરિટી BSE 200 કંપનીઝના રિઝલ્ટ પર આવી ગયા છે. તો ઓવરઓલ એ લોકોના રિઝલ્ટ પર તમારું શું કહેવું છે? અને ઇન્ટરેસ્ટ રેટ સ્પેસિફિક એ લોકોના આગળના રિઝલ્ટ પર શું ઇમ્પેક્ટ આવશે એના પર તમારે શું કહેવું છે? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન તમે પૂછ્યો છે રિગાર્ડિંગ ઇન્ટરેસ્ટ રેટ્સ. ઇન્ટરેસ્ટ રેટ્સ વધે એટલે ડેફિનેટલી જે ડેટ ફ્રી કંપનીઝ હોય છે એ લોકોને ફાયદો થતો હોય છે, કારણ કે એ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું હોતું નથી. પણ જે લોકોએ કેપેક્સ કરવાનું છે કે જે લોકોને વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ હાઈ છે એ લોકોને ડેફિનેટલી પોતાની ઇન્ટરેસ્ટ કોસ્ટ વધશે અને એ લોકોને થોડો પ્રોબ્લેમ દેખાશે આપણને. અને એટલે જ અમે લોકો છે ને હંમેશા 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ છે કે બેલેન્સ શીટ છે ને તે સ્ટ્રોંગ હોવી જોઈએ. એટલે બેલેન્સ શીટ ઇઝ લાઈક યોર ફિટનેસ. તમે જો ફિટ હશો તો તમારું P&L માં પરફોર્મન્સ દેખાશે. એટલે P&L ઇઝ નથિંગ બટ પરફોર્મન્સ, બેલેન્સ શીટ ઇઝ નથિંગ બટ ફિટનેસ. આ વસ્તુ બધાએ યાદ રાખવી જોઈએ. અને એટલે અમે લોકો બી અમારી કંપનીઝને ઓલ સીઝન પ્રૂફ વાળી કંપની સિલેક્ટ કરવામાં માનીએ છીએ. નહીં કે અત્યારે આ ટ્રેન્ડ ચાલે છે એટલે આ ટ્રેન્ડ વાળા શેર્સ લઈ લો, અત્યારે આ ફેશનમાં છે એટલે આ ફેશન વાળું લઈ લો. વી વિલ નેવર ડુ ધેટ. અમે લોકો એવી વસ્તુઓ લઈએ છીએ કે જે લોંગ લાસ્ટિંગ હોય, જે કોઈ ટ્રેન્ડ કે કોઈ ફેશન વાળી વસ્તુ નથી હોતી જનરલી. એટલે અમે લોકો એવા પર ફોકસ કરીએ છીએ કે જે અમારી કંપનીઝ બેંક્સ અને NBFC ને છોડી દઈએ, કારણ કે એ લેવરેજ્ડ બિઝનેસ છે, એ લોકોના માટે પૈસો જ એ રો મટીરિયલ છે. જ્યારે અમારી બીજી બધી કંપનીઝ ડેટ ફ્રી છે, કાં તો જો ડેટ પણ હોય તો એ એકદમ મેનેજેબલ ડેટ છે. એટલે ડેટ ઇક્વિટી રેશિયો મસ્ટ બી અરાઉન્ડ 0.2 0.1, એનાથી વધારે નથી હોતું. એટલે આ વસ્તુ પર અમે બહુ જોતા હોઈએ છીએ. આ વખતે જે રિઝલ્ટ્સ આવ્યા એમાં એક વસ્તુ બહુ ક્લિયર દેખાઈ કે રો મટીરિયલ કોસ્ટ બધી કોર્પોરેટ્સના બહુ વધી ગયા હતા અને એ બહુ બધા કોર્પોરેટ્સ પાસ ઓન નથી કરી શક્યા. અને એના લીધે એ લોકોનો સેલ્સ ગ્રોથ સારો આવ્યો છે, પણ બોટમ લાઈનમાં કાં તો ફ્લેટ ગ્રોથ છે કાં તો ડીગ્રોથ પણ આવ્યો છે. એટલે બોટમ લાઈનને હિટ થઈ છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં એ ધ્યાન રાખવાની કે આપણે એવી કંપનીઝમાં ઇન્વેસ્ટ કરવાનું કે જે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ લોકો પાસે પ્રાઇઝિંગ પાવર હોય અને એ લોકોની બ્રેન્ડ એટલી પાવરફુલ હોય કે એ લોકો દે આર એબલ ટુ પાસ ઇટ ઓન ધ કોસ્ટ ટુ ધ કસ્ટમર્સ. અને અલ્ટિમેટલી અગેન એ લોકોના એબિટા માર્જિન જે નોર્મલ લેવલ પર હતા તે લેવલ પર પાછા આવી જાય. તો જો એવી કંપનીઝ હશે તો અગેન માર્કેટ વિલ રેકોગ્નાઇઝ ઇટ. પણ જો એવી નહીં હશે અને ફ્રેજાઇલ કંપની હશે તો એ કંપનીઝ આવા સમયમાં તૂટી જશે અને એ લોકોને તકલીફ પડી જશે. તો આ વસ્તુને જો આપણે રિઝલ્ટ સિઝનને ઓવરઓલ જોઈએ તો આ રીતે જોવું જોઈએ. અને રો મટીરિયલ કોસ્ટ હજુ પણ આ વખતે બી કોમેન્ટ્રીમાં અમે સાંભળ્યું, ઘણા બધા કોન્ફરન્સ કોલ્સ અમે જે અટેન્ડ કર્યા એમાં, કે હજુ રો મટીરિયલ કોસ્ટ હાયર છે, એલિવેટેડ જ છે. એટલે કદાચ નેક્સ્ટ ક્વાર્ટર કે હજુ એના પછીનું ક્વાર્ટર પણ ખરાબ રહી શકે. એટલે આ એક હેડવિન્ડ તો અત્યારે છે જ. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. વ્યુઅર્સને ઘણો આઈડિયા આવશે કે અત્યારના હવે આગળમાં રિઝલ્ટથી શું એક્સપેક્ટ કરી શકીએ આનાથી. સિદ્ધાર્થભાઈ, હવે મારે એક બહુ જ અલગ રીતનો ક્વેશ્ચન પૂછવો છે. તમારું પોતાનું કન્વિક્શન કયા સેક્ટર પર છે, કે તમે કોના પર વધારે બુલિશ છો એ અમારે જાણવું છે. અને શું તમે કેશ કોલ લીધો છે આટલા કરેક્શન પછી કે આ બુલિશ સેક્ટર્સ પર પૈસા લગાડવા માટે? વિશાલભાઈ, જનરલી અમે લોકો કેશ કોલ નથી લેતા. છેલ્લા 13 વર્ષથી હું પૈસા મેનેજ કરું છું, એમાં હાર્ડલી મેં 5-7% થી વધારે કોઈ દિવસ કેશ રાખી નથી. અને એની પાછળના કારણો છે. એની પાછળના એક કારણ એ છે કે ટાઈમિંગ કરવું માર્કેટમાં બહુ જ અઘરી વસ્તુ છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કહી શકાય. અને જે માણસ એમ કહેતો હોય કે હું ટોપ પર વેચું છું અને બોટમમાં લઉં છું, એ કાં તો પછી ભગવાન છે કાં તો પછી એ ફ્રોડ છે. આના સિવાય ત્રીજી કોઈ કેટેગરી હોતી નથી. અને હું પહેલા બે આ જે ભગવાન કે ફ્રોડ એ બંનેમાં મારું નામ નથી, એટલે મને નથી આવડતું કે મારે કેશ કોલ કેવી રીતે લેવો જોઈએ. બીજી વસ્તુ એ કે ઘણીવાર આપણે જે વિચારેલું હોય એ વસ્તુ થાય પણ ને તો બી માર્કેટ એને કઈ રીતે રિએક્ટ કરશે ને તે આપણને ખબર હોતી નથી. અગેન હું તમને એક્ઝામ્પલ આપું કે જે રીતે કોવિડનો ટાઈમ હતો અને મોદીજીએ જે દિવસે અનાઉન્સ કર્યું કે હવે લોકડાઉન થવાનું છે 15 દિવસનું, એકચ્યુઅલી આપણે જોઈએ તો આગળ તો અનસર્ટનિટી હતી,
પણ માર્કેટે એ જ દિવસે બોટમ બનાવી દીધું. તો જે લોકોએ જે લોજિક લગાવ્યું હતું કે ભાઈ હવે તો લોકડાઉન થવાનું છે ને આ લોકડાઉન કેટલું ચાલશે કોઈને ખબર નહીં હતી, તો એ ટાઈમ તો વેચવાનો હતો, એકચ્યુઅલી વેચી કાઢવું જોઈએ એ લોકોએ. ને જે લોકોએ એ વખતે વેચ્યું છે એ બધા પસ્તાયા છે અલ્ટિમેટલી. એટલે જે લોકોએ કેશ ઊભી કરી છે એ લોકો પછી હંમેશા કેશ પર જ રહી ગયા છે, એ લોકો શેર પછી લઈ જ નથી શક્યા. એ જ રીતે આગળ પણ મેં ઘણી વાર જોયું છે. ડિમોનેટાઇઝેશન વખતની વાત કરું, જે દિવસે ડિમોનેટાઇઝેશન અનાઉન્સ થયું એના બીજા જ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટનનું ઇલેક્શનના રિઝલ્ટ હતું. હવે એમાં પણ લોકો એવું કહેતા હતા કે જો ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તો માર્કેટ તૂટશે, આવું કન્સેન્સિસ વ્યૂ હતો. અને એવું થયું, ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો પણ માર્કેટ વધ્યું એકચ્યુઅલી. એના પછી તમે જોશો તો વિધિન 15 ડેઝ માર્કેટ ઉપર જવા માંડ્યું અને અલ્ટિમેટલી ત્યાં બુલ રન બહુ સારો રહ્યો ડોનાલ્ડ ટ્રમ્પના ઈરામાં. એટલે ઘણી વાર મેં તમને કીધું ને, આપણે માર્કેટે વિચારેલું હોય એ થાય પણ ને તો બી માર્કેટ એને કઈ રીતે રિએક્ટ કરશે એ કેવું બહુ અઘરું છે. અને એના લીધે કેશ કોલ નહીં લેવું જોઈએ, રાધર દેન આપણે ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. આ પહેલો પોઈન્ટ. કમિંગ ટુ અધર પોઈન્ટ કે કયા સેક્ટર પર હું બુલિશ છું, તો એક વસ્તુ બહુ ક્લિયર છે ઇન્ડિયામાં કે આપણી પર કેપિટા ઇન્કમ અત્યારે $2,000 ને વટાવી ગઈ છે. અને હિસ્ટ્રી સજેસ્ટ કરે છે, તમે ચાઇના લઈ લો, રશિયા લઈ લો, યુએસ લઈ લો, કે જ્યાં જ્યાં $2,000 વટાવ્યું છે ત્યાર પછી ત્યાં જે કર્વ આવ્યો છે, હોકી સ્ટિક બની છે. એટલે શું, કન્ઝમ્પશન હેઝ ગોન થ્રુ ધ રૂફ. અને ખાસ કરીને ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન. એટલે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન એટલે શું કે તમારા એસ્પિરેશન્સ જે છે એ તમે પૂરા કરો છો એનાથી. એટલે બી ઇટ બાઇંગ અ હાઉસ, બી ઇટ બાઇંગ જ્વેલરી, બી ઇટ બાઇંગ લક્ઝરી કાર્સ, આ બધું ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં આવે છે. તો આ કેટેગરી પર હું બહુ ભૂલીશ છું ઓવર નેક્સ્ટ 10 years કે ઇન્ડિયામાં પણ હવે આપણે આ $2,000 ને વટાવી છે એટલે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન વધતું જવાનું છે પ્રપોર્શનેટલી. એટલે આ એક થીમ પર અમે ઘણા બુલિશ છે. બીજી થીમ જેના પર અમે બુલિશ છે તે અગેન ટેકનોલોજી, આઈટી સર્વિસીસ. કોવિડે આખો સિનેરિયો ચેન્જ કરી દીધો છે. આજે તમે કોઈ બી કોર્પોરેટને મળો તો એ એમ કહે છે કે ભાઈ ડિજિટલાઇઝેશન ઇઝ અ મસ્ટ, આપણે ડિજિટલ થવું જ પડશે, આપણે ક્લાઉડ પર જવું જ પડશે. આ બધું વસ્તુ હવે એવી થઈ રહી છે કે આઈટી સર્વિસીસ માટે ક્લિયર રનવે છે નેક્સ્ટ 2-3-5 years માટેનો. કે એ લોકો જે કરતા હતા એની ડિમાન્ડ સડનલી કોવિડ પછી વધી ગઈ છે, કારણ કે બધાને એવું લાગ્યું કે ઘરે બેસીને બી ધંધો તો કરી શકાય છે. જો આપણે આઈટી એનેબલ્ડ હોઈએ, આપણી કંપની ડિજિટલ હોય તો આપણે ઇઝીલી ધંધો કરી શકીએ છીએ. ખાલી તમે જો ફિઝિકલ રહેશો તો તકલીફ રહી છે. એટલે આ બિઝનેસીસ પર બી હું બોલીશ છું. અને આ બિઝનેસીસ જબરજસ્ત કેશ ફ્લો જનરેટ કરે છે. ઇન્ફોસિસ આજે ₹100 કમાઈને એમાંથી ₹85 એ બાયબેક કાં તો ડિવિડન્ડમાં શેર હોલ્ડરને આપી દઈ છે. એટલે આ ટાઈપની કંપનીઝ છે આ કે જે લોકોને ગ્રોથ કરવા માટે પૈસાની જરૂર જ નથી, કેપિટલની જરૂર જ નથી. એસેટ લાઇટ મોડલ્સ, આ બધા ટાઈપના બિઝનેસીસ આ બધા બની ગયા છે. એ જ રીતે ત્રીજો જે બિઝનેસ મને અત્યારે વધારે એક્સાઇટિંગ લાગી રહ્યો છે તે છે કે ફાર્મામાં પણ અમુક ટાઈપની કંપનીઝ કે જે જનરિક ફાર્મા નહીં પણ જે લોકો કોમ્પ્લેક્સ ડ્રગ્સ પર ફોકસ કરી રહ્યા છે, કે જ્યાં કોમ્પિટિશન બહુ લિમિટેડ છે, 2-3 જ પ્લેયરની કોમ્પિટિશન હોય તો ત્યાં માર્જિન સારા છે. ઇન્જેક્ટેબલ્સ, આ બી એક એવું સેગમેન્ટ છે કે ત્યાં હજુ કોમ્પિટિશન એટલી આવી નથી. અને આ બધી એરિયાઝ એવા છે કે જ્યાં બધા એન્ટર પણ નથી થઈ શકતા, એ લોકો પાસે રિયલ મોટ છે. એ જ રીતે બીજો એક સેક્ટર જે મને બહુ એક્સાઇટિંગ લાગે છે તે છે ઇન્સ્યોરન્સ સેક્ટર ઇન્ડિયામાં. કારણ કે ઇન્ડિયામાં અગેન ઇન્સ્યોરન્સ ઇઝ અંડર પેનિટ્રેટેડ. આજે એક ડેટા હું તમને આપું કે હોસ્પિટલાઇઝેશન જે થાય છે એમાં 63% લોકો પોતાના આઉટ ઓફ પોકેટ પૈસા ખર્ચે છે. એ લોકો પાસે ઇન્સ્યોરન્સ હોતું નથી. અને જે લોકો પાસે હોય છે એ પણ પૂરતું નથી હોતું. એટલે આજે તો બધાને આપણને ખબર છે એક હોસ્પિટલાઇઝેશન નોર્મલ બી કઈ થાય તો ₹1-2 લાખનું બિલ તો આમ રમતા રમતા આવી જતું હોય છે. તો એટલે ઇન્સ્યોરન્સ ઇઝ અ મસ્ટ. અને એમાં સ્પેશિયલી વી આર વેરી બુલિશ ઓન નોન લાઈફ ઇન્સ્યોરન્સ, કે જેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ છે, ઓટો ઇન્સ્યોરન્સ છે. અને આ પણ એક મેગા ટ્રેન્ડ છે ઇન્ડિયામાં. અને એમાં વી નીડ ટુ આઈડેન્ટિફાઈ લીડર્સ કે જેનું માર્કેટ શેર હાઈ હોય, જેનું નેટવર્ક ઓફ હોસ્પિટલ્સ વધારે સારું હોય, જેના એજન્ટ્સ બહુ વધારે હોય, કે જે આ ઓપોર્ચ્યુનિટીને કેપ્ચર કરી શકે. એ જ રીતે અગેન લાઈફ ઇન્સ્યોરન્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તમને હું એક ડેટા આપું કે યુએસમાં બેંક્સ અને ઇન્સ્યોરન્સ કંપનીઝના માર્કેટ કેપ ઓલમોસ્ટ સિમિલર છે. પણ ઇન્ડિયામાં તમે જોશો તો બેંક્સના માર્કેટ કેપ્સ આર મચ હાયર ધેન ઇન્સ્યોરન્સ કંપનીઝ. આજે ઇન્ડિયાની નંબર 1 રિટેલ હેલ્થ ઇન્સ્યોરન્સ નું માર્કેટ કેપ છે 38,000 કરોડ.
જ્યારે અમેરિકામાં ત્યાંની જે રિટેલ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની છે એનું માર્કેટ કેપ છે 30 લાખ કરોડ અને આપણે ત્યાં HDFC બેંકનું માર્કેટ કેપ તમે જોશો તો 8-8.5 લાખ કરોડ છે. જ્યારે ઇન્સ્યોરન્સની HDFC લાઈફ તમે જોશો તો એનું માર્કેટ કેપ છે 1,10,000-20,000 કરોડ. એટલે આ બધી કંપનીઓ હજુ 3-4 વર્ષ પહેલા તો લિસ્ટ થઈ છે, એટલે આમાં હજુ બહુ મોટો લોંગ રનવે લાગી રહ્યો છે. એટલે મેં જે આગળ બી તમને એક ક્વેશ્ચનમાં કીધેલું હતું કે વી બિલીવ કે મેગા ટ્રેન્ડમાં તમે જો ઇન્વેસ્ટ કરો અને એમાં તમે જો લીડર્સને આઈડેન્ટિફાઈ કરો અને એની સાથે તમે સ્ટીક કરો ફોર અ લોંગ ટર્મ. ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે તમારે એમાં જોતા રહેવું પડે. એવું નથી બાય એન્ડ ફર્ગેટ વાળી વાત નથી અહીંયા. બાય એન્ડ મોનિટર અને પછી સ્ટે ઇન્વેસ્ટેડ. જો એ તમે કરશો તો ડેફિનેટલી ઇન્ડિયામાં બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે અને આ વર્ષ 2022 કદાચ આપણે 2027 માં વાત કરીશું કે ભાઈ 2022 વોઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ટુ બાય. તમે ખૂબ જ આઈ ઓપનિંગ ડેટા આપ્યો કે જે ઇન્સ્યોરન્સ કંપની અને બેન્કિંગમાં જે વેલ્યુએશન ગેપ છે ઇન્ડિયામાં અને બાકી પણ જે તમે તમારા સેક્ટર વિશે જે તમે કીધું જેના પર બોલીશ છો, સો ઇટ ઇઝ વેરી ગુડ ઇન્ફોર્મેશન. સિદ્ધાર્થભાઈ, હવે અમારે જાણવું છે કે તમારા જે લેજેન્ડ અને માર્વેલ પોર્ટફોલિયોઝ છે એમાં તમે શું યુએસપી સમજો છો કે તમે શું એમાં વ્યુઅર્સને કહેવા માંગશો કે તમારી વિશાલભાઈ, અત્યાર સુધી આપણે જે બધી ચર્ચાઓ કરી એમાં જે નિષ્કર્ષ નીકળે છે તે એ છે કે એક તો મેગા ટ્રેન્ડ પર ફોકસ છે અમારું અને બીજું લીડરશિપ પર ફોકસ છે અમારું. અને જે મેં તમને 4 વસ્તુ કીધી કે એક્સટર્નલ ઓપોર્ચ્યુનિટી, ગુડ બિઝનેસ, ક્રેડિબલ મેનેજમેન્ટ અને ફાઇનલી રીઝનેબલ વેલ્યુએશન. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમે સ્ટોક સિલેક્ટ કરતા હોઈએ છીએ. એટલે લેજેન્ડ અને માર્વેલ પ્લાન, તો લેજેન્ડ ઇઝ બેઝિકલી લાર્જ કેપ ઇક્વિટી પ્લાન અને માર્વેલ ઇઝ બેઝિકલી મિડ કેપ ઇક્વિટી પ્લાન. લેજેન્ડમાં અમે લોકો બને ત્યાં સુધી એવી કંપનીઝ લઈએ છીએ કે જેને પ્રૂવ કરીને બતાવ્યું છે પાસ્ટમાં, એક્ઝિક્યુશન જેનું સારું છે અને જેમાં હજુ બી રનવે આગળનો બહુ સારો દેખાઈ રહ્યો છે. તો એવી કંપનીઝ એન્ટર થાય છે લેજેન્ડમાં અને મોસ્ટલી એમાં જે બધી કંપનીઝ હોય છે તે લાર્જ કેપ હોય છે અને લીડર હોય છે એના સેગમેન્ટમાં. તો આ ટાઈપની કંપનીઝ લેજેન્ડમાં આવે છે. માર્વેલમાં એવું થાય છે કે અમુક સેક્ટર્સ ઇન્ડિયામાં આજે પણ મિડ કેપ સેક્ટર્સ છે. ફોર એક્ઝામ્પલ પેથોલોજીમાં નંબર 1 કંપની ઇન્ડિયામાં છે ડોક્ટર લાલપાલ, જે લીડર છે, પણ આ સેક્ટર ઇટસેલ્ફ મિડ કેપ છે અને ડોક્ટર લાલપાલનું માર્કેટ કેપ જે છે તે મિડ કેપમાં કેટેગરીમાં આવે છે. તો આ ટાઈપની કંપનીઝ ક્વોલિફાય થાય છે માર્વેલ પ્લાનમાં. બીજું એક એક્ઝામ્પલ આપું, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. હવે આ કંપની બી ઘણી સારી છે, એસેટ લાઇટ મોડલ છે, ફ્રી કેશ ફ્લો જનરેટિંગ છે, દર વર્ષે સારામાં સારું શેર હોલ્ડરને ડિવિડન્ડ આપી દે છે. 2-2.5 વર્ષ પહેલા લોકોએ બાયબેક બી કરેલું હતું. તો આ ટાઈપની કંપનીઝ બી અમારા માર્વેલ પ્લાનમાં ક્વોલિફાય થાય છે. 97% એનું પોતાનું માર્કેટ શેર છે, એટલે અગેન લીડર છે, પણ એ સેક્ટર ઇટસેલ્ફ ઇઝ મિડ કેપ છે, તો એ માર્વેલ પ્લાનમાં ક્વોલિફાય થાય છે. તો આ ટાઈપનું અમે લેતા હોઈએ છીએ અને જેમ મેં કીધું કે અમે લોકો શોર્ટ ટર્મમાં એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા કે સપોઝ કોઈ ક્વાર્ટર કંપનીનું ખરાબ પણ આવી શકે છે, પણ ધેટ ડઝ નોટ મીન કે એની લોંગ ટર્મ સ્ટોરી પંચર થઈ ગઈ છે, લોંગ ટર્મ સ્ટોરીમાં સેટબેક આવી ગયો છે. લોંગ ટર્મ સ્ટોરી જો એની ઇન્ટેક્ટ હોય અને શોર્ટ ટર્મમાં થોડા પ્રોબ્લેમ્સ હોય તો અમે એને ઇગ્નોર કરીએ છીએ અને વી લુક ફોર, મેં જેમ કીધું એમ, ડેસ્ટિનેશન એનાલિસિસ, ટર્મિનલ વેલ્યુ પર અમારું ફોકસ હોય છે અને અમારી રિસર્ચ ટીમ એના પર જ કન્ટિન્યુઅસ જોયા કરતી હોય છે. એટલે અમે લોકો ક્વોલિટેટિવ આસ્પેક્ટ્સ એઝ વેલ એઝ ક્વોન્ટિટેટિવ આસ્પેક્ટ્સ આ બંનેનું મિશ્રણ કરીને કંપનીઓને અમારા પોર્ટફોલિયોમાં લાવતા હોઈએ છીએ અને જે પણ કંપનીઝ હોય છે એના પિયર્સને બી અમે રેગ્યુલરલી ચેક કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, વી હેવ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇન અવર પોર્ટફોલિયો. હવે એની સામે હેવલ્સ છે, પોલીકેપ છે, બજાજ ઇલેક્ટ્રિકલ છે, ઓરિયન્ટ ઇલેક્ટ્રિક છે, આ બધી કંપનીઝને બી અમે ટ્રેક કરીએ છીએ. પણ અમને જ્યારે એવું લાગે કે આ કંપની આપણી બેટર છે અને કોમ્પિટિશન કરતા વધારે સારું કરી રહી છે ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ, ઇન ટર્મ્સ ઓફ ગેઇનિંગ માર્કેટ શેર, તો પછી વાય ટુ સેલ અવર કંપની. એટલે વી લુક એટ અ કંપની લાઈક અ મૂવી. વોરેન બફેટે બહુ સરસ એક વસ્તુ કીધી છે કે ડોન્ટ લુક સ્ટોક એઝ અ સ્ટીલ પિક્ચર, બટ લુક એટ ઇટ એઝ અ ઓનગોઈંગ મૂવી. એક મૂવી ચાલી રહી છે અને મૂવીમાં ચેન્જ આવતો રહી છે. તો એ રીતે જો આપણે પર્સપેક્ટિવ રાખશું તો લોંગ ટર્મમાં સારી વેલ્થ ક્રિએટ થાય છે. સિદ્ધાર્થભાઈ, વેરી ગુડ પર્સપેક્ટિવ અબાઉટ લેજેન્ડ એન્ડ માર્વેલ પોર્ટફોલિયો. સિદ્ધાર્થભાઈ, હમણાં એક આખું નવું જનરેશન છેલ્લા 2-3 વર્ષમાં એન્ટર થયું છે સ્ટોક માર્કેટ. એ લોકોએ
સારો પીરિયડ જોયો, પણ આ જે તેજીથી કરેક્શન આવ્યું છે એ લોકો બહુ જ કન્ફ્યુઝ છે કે હવે શું કરવું જોઈએ. તો તમારો એ લોકોને શું એડવાઇસ હશે કે તમારું શું સજેશન હશે? અગેન બહુ સરસ ક્વેશ્ચન છે અને ક્લોઝ ટુ માય હાર્ટ આ ક્વેશ્ચન છે, કારણ કે હું પણ એવું ઈચ્છું કે જે યંગસ્ટર્સ છે, જે મિલેનિયલ્સ છે, એ લોકો પણ સ્ટોક માર્કેટમાં આવે અને પ્રોસ્પર કરે આ વસ્તુથી, કારણ કે આ વેલ્થ ક્રિએટિંગ એન્જિન છે આપણું સ્ટોક માર્કેટ. અને કમ્પાઉન્ડિંગ એક એવી વસ્તુ છે જે આપણે એલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું છે કે ઇટ ઇઝ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એટલે બેસ્ટ વેલ્થ ક્રિએશન જો થઈ શકે અને વિધાઉટ બીકમિંગ એન એન્ટરપ્રિન્યોર અને જસ્ટ પાર્ટનરિંગ વિથ ગ્રેટ કંપનીઝ, તો એ સ્ટોક માર્કેટથી થઈ શકે છે. એટલે નવા લોકો માટે હું એક વસ્તુ તો એ કહીશ કે પહેલા તો તમે નોલેજ ગેઇન કરો, અને આજે નોલેજ બહુ ઇઝીલી મળે છે. જ્યારે હું પોતે એન્ટર થયો હતો ત્યારે યુટ્યુબ ને બધું બી નહીં હતું, તો મારે બુક્સ ને બધું વધારે વાંચવું પડતું. આજે તો યુટ્યુબ પર બી તમે અનલિમિટેડ ઇન્ફોર્મેશન અને સારી ઇન્ફોર્મેશન મળે છે. એટલે જો તમે સારી રીતે સર્ચ કરો તો તમને સારા સારા ફંડ મેનેજર્સના ઇન્ટરવ્યુ, વોરેન બફેટના દરેક લેટર્સ તમને મળી શકે છે. તમને વોરેન બફેટના કેટલા ઇન્ટરવ્યુઝ મળશે, રાકેશ ઝુનઝુનવાલાના 18 ઇન્ટરવ્યુઝ મળશે, ઉત્પલ શેઠ જે એમના સીઈઓ છે તેના ઘણા ઇન્ટરવ્યુઝ મળશે. એટલે આ બધી રીતે તમે તમારું નોલેજ કેપ્ચર કરો. પ્લસ તમે સ્કિન ઇન ધ ગેમ બી ઇમ્પોર્ટન્ટ છે, કે ખાલી તમે આઉટસાઇડર રહેશો ને તો પૈસા નહીં બનશે. ઇટ ઇઝ લાઈક કે સ્વિમિંગ પુલની માટેની ગમે તેટલી તમે બુક વાંચો સ્વિમિંગની, પણ જ્યાં સુધી તમે સ્વિમિંગ કરવા કૂદશો નહીં ત્યાં સુધી તમને નથી આવડવાનું. તો એ જ રીતે સ્ટોક માર્કેટમાં બી ગમે તેટલી બુક વાંચશો, ઇન્ટરવ્યુઝ વાંચશો, પણ પોતાના પૈસા નહીં લગાવશો ત્યાં સુધી પૈસા બનશે નહીં અને સમજ નહીં પડશે, લર્નિંગ નહીં આવશે, મિસ્ટેક્સ નહીં થશે. તો યંગ લોકો માટે સારી વસ્તુ એ છે કે દે કેન એફોર્ડ મિસ્ટેક્સ. એ લોકો મિસ્ટેક્સ કરશે તો બી એ લોકોની કેપિટલ એટલી મોટી નથી હોતી અને એ લોકોને લાયબિલિટી નથી અત્યારે કોઈ, એટલે એ લોકો થોડી મિસ્ટેક્સ કરવા માટે એ લોકોને કોઈ છૂટ છે, વાંધો નથી. તો પેરેન્ટ્સને પણ હું કહીશ કે એ લોકોને એન્કરેજ કરે, પણ ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે લેવરેજ નહીં કરો. સી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં તમે જાઓ છો, લેવરેજ કરો છો, એ બધામાં તમને આઉટ ઓફ ધ ગેમ બી તમે થઈ શકો છો. જ્યારે ઇન્વેસ્ટિંગ એવી વસ્તુ છે કે જ્યાં તમે આઉટ ઓફ ધ ગેમ નહીં થશો. તમે કમસે કમ તારા તાર રહેશો કાં તો તમે થોડા નીચે જશો, પણ તમે બહાર નહીં ચાલ્યા જશો. તો આ વસ્તુ તમે ડેફિનેટલી કરી શકો છો. જરા બી સમજ નહીં પડતી હોય તો સ્ટાર્ટ વિથ એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનથી શરૂઆત કરો. સારા મ્યુચ્યુઅલ ફંડ્સ આઈડેન્ટિફાઈ કરો, કાં તો વિશાલભાઈ જેવા એડવાઇઝરનો સલાહ લઈને એમની સાથે બેસીને સમજો કે કયા ફંડ મેનેજર સારા છે, ઇન્ટિગ્રિટી વાળા છે, જેનો ટ્રેક રેકોર્ડ સારો છે, એએમસી જેની ક્રેડિબલ છે. તો આ બધું જોઈને તમે યુ કેન જસ્ટ સ્ટાર્ટ વિથ, અને પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારો બી એક્સપિરિયન્સ બિલ્ડ થશે તો એના પરથી તમારે પછી કેરી ઓન કરવાનું રહેશે. સિદ્ધાર્થભાઈ, તમારી જે એડવાઇસ છે યંગસ્ટર્સને કે નવા જે ઇન્વેસ્ટર્સ છે, આઈ થિંક સો ઇટ વિલ હેલ્પ ધેમ ટુ ડેફિનેટલી બેનિફિટ ઇન ધેર વેલ્થ ક્રિએશન જર્ની. એક લાસ્ટ સવાલ છે મારો. તમારી જે આ 16 વર્ષની જર્ની રહી છે, એમાં તમારા એક કે બે વેલ્થ ક્રિએટિંગ જે સ્ટોક્સ હોય એનો કોઈ તમારો એક્સપિરિયન્સ હોય એ પ્લીઝ શેર. 2009માં જ્યારે મેં આ પીએમએસની ફંડ મેનેજમેન્ટની બાગડોર સંભાળી અને હેમંત સરે મારા પર ટ્રસ્ટ મૂક્યો અને મને કીધું કે તું ફંડ મેનેજ કર, ત્યારે મેં પહેલી વસ્તુ એ જોઈ કે કોણે પૈસા બનાવ્યા છે અને સસ્ટેનેબલ બનાવ્યા છે, એના પૈસા ટકી રહ્યા છે. તો 4 નામ મારી સામે એકદમ ફ્રન્ટમાં હતા. એક તો મારા ફાધરનું નામ હતું, બીજું રાકેશ ઝુનઝુનવાલા, કારણ કે ત્યારે પણ એ ફેમસ હતા, ત્યારે બી એમણે ટાઇટનમાં 18 પૈસા બનાવેલા, ક્રિસિલમાં બનાવેલા, લુપિનમાં બનાવેલા. એ જ રીતે પ્રશાંત જૈન ઓફ HDFC મ્યુચ્યુઅલ ફંડ, એમનું નામ બી ત્યારે સારું હતું અને એમનો બી ક્રેડિબલ ટ્રેક રેકોર્ડ હતો. અને ચોથા જે હતા તે CR દેસાઈ અંકલ, જે લેટ એટલે હેમંતભાઈ દેસાઈ જે અમારા ડિરેક્ટર છે એમના ફાધર ઇન લો. તો એમણે પણ IPOsમાં પૈસા રોકેલા હતા અને એ પોતે બેંક ઓફ બરોડામાં જોબ કરતા હતા અને ઘણા બધા IPOs એ કરતા હતા. L&T છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, આ બધામાં એમણે બી 18 પૈસા બનાવેલા હતા. એટલે આ 4 જણમાં મને જે કોમન વસ્તુ દેખાય તે શું દેખાય કે ભાઈ એ લોકો ક્વોલિટી વસ્તુ લે છે અને એને લોંગ ટર્મ માટે હોલ્ડ કરે છે. તો મેં પણ મારી ફિલોસોફી એ રીતે ચાલુ કરી. અને જે તમે મને ક્વેશ્ચન પૂછ્યો કે કયા સ્ટોક્સમાં તમને બહુ સારું મલ્ટીવેગર રિટર્ન્સ બન્યું છે, તો બહુ બધાને ખબર જ છે આ, પણ તો બી હું રિપીટ કરીશ કે ટાઇટન 2009 થી વી આર હોલ્ડિંગ.
ટાઇટન અમે લગભગ 50 રૂપિયામાં લીધેલો છે અને ઇટ વેન્ટ ટુ 2700, અત્યારે ઇટ ઇઝ અરાઉન્ડ 2100. પણ આવી જર્ની આવે છે એટલે ઉપર પણ શેર જાય, નીચે પણ કરેક્ટ થાય, પણ અલ્ટિમેટલી એ માર્કેટ શેર ગેઇન કરે છે, વધારે મજબૂત થઈ રહ્યો છે. અત્યારે હું 2 વીક પહેલા ટાઇટનના એનાલિસ્ટ મીટ અટેન્ડ કરવા ગયેલો મુંબઈમાં. ત્યાં એ લોકોએ જે એગ્રેસિવ પોતાનું એસ્પિરેશન પ્લાન આપ્યું છે એમાં મને લાગે છે કે હજુ બી ટાઇટન નેક્સ્ટ 5 years માટે બી બહુ સારો દેખાઈ રહ્યો છે. તો આ કંપની ઓલરેડી અમારા માટે 40 બેગર જેવી બની ગઈ છે. એ સિવાય રિલેક્સો ફૂટવેર અમે આઈડેન્ટિફાઈ કરેલો 2013-14માં, તો ત્યાંથી એ પણ ઓલમોસ્ટ 8-9-10 ટાઈમ્સ વધી ગયો છે. નાટકો ફાર્મામાં ઘણી વેલ્થ બની છે. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ અગેન બહુ સારી કંપની, 2012માં બી આઈડેન્ટિફાઈડ અને સ્ટીલ વી હેવ ઇન અવર માર્વેલ પોર્ટફોલિયો. રિસન્ટનું જો 2-3 વર્ષની વાત કરું તો ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ બી આઈડેન્ટિફાઈડ એટ 60 રૂપીસ અને સ્ટીલ વી આર હોલ્ડિંગ ઇટ. તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ બી આઈડેન્ટિફાઈડ એટ અરાઉન્ડ 600-700 રૂપીસ અને એમાં પણ મલ્ટી બેગર રિટર્ન્સ બન્યા છે. તો અમે લોકો જનરલી શું કરીએ છીએ કે વિનર્સ સાથે રહીએ છીએ અને લૂઝર્સને કાપતા જઈએ છીએ. એટલે જો વિનર આપણા પોર્ટફોલિયોમાં હોય તો એને લેટ ઇટ રન, અને લૂઝર આવી ગયો હોય પોર્ટફોલિયોમાં તો એને આપણે કાપતા જવાનું છે. અને હવે આપણે જ્યારે ઇન્ટરવ્યુ એન્ડ કરીએ છીએ તો વિશાલભાઈ, જ્યારે આપણે ઇન્ટરવ્યુ સ્ટાર્ટ કર્યો ત્યારે તમે મને કહેતા હતા કે તમારા ફાધરે બી ઘણા સારા સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરેલું હતું. કેસ્ટ્રોલ તમે એક એક્ઝામ્પલ આપ્યો, તો જ્યારે તમે પણ તમારી જર્ની વિશે કહો કે તમે કેવી રીતે આવ્યા સ્ટોક માર્કેટમાં અને તમારા ફાધરે કેવી રીતે ઇન્વેસ્ટ કરતા હતા, શું કરતા હતા? સિદ્ધાર્થભાઈ, તમે બહુ જ સારા એક્ઝામ્પલ આપ્યા તમારા વેલ્થ ક્રિએટર સ્ટોક્સના. સો જેમ તમે મને પૂછ્યું કે તમારા ફાધર પણ કરતા હતા, તો મારા ફાધર પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન પ્રેક્ટિસ હતા ફોર મેની યર્સ. સો હી વોઝ અ ફર્મ બિલીવર ઓફ બાય એન્ડ ફોરગેટ. એમને ઘણા એમના યંગ ડેઝમાં અને પછી પણ સારા સ્ટોક્સ લઈને રાખ્યા હતા. કેસ્ટ્રોલ લીધો હતો, HDFC લિમિટેડ લઈને રાખ્યો હતો, રિલાયન્સ લઈને રાખ્યા હતા. જે અમને જોયું હતું કે 2008ના ટોપ પર પણ બહુ સારું પરફોર્મ કર્યું હતું, ત્યાંથી નીચે ગયા તો પણ કંઈ બહુ વાંધો નથી આવ્યો અને આજે પણ બહુ સારું વેલ્થ ક્રિએશન કરી રહ્યા છે. કેસ્ટ્રોલ પણ એમાંનો એક બહુ સારો શેર હતો જેમાં એને ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું હતું અમારું મુંબઈનું ઘર લેવામાં પણ. સો બેઝિકલી એમનાથી હું જોઈને શીખ્યો હતો કે સારા શેર જો તમે લઈને લાંબા સમય માટે રાખો છો તો બહુ જ સારું વેલ્થ ક્રિએશન થાય છે. સો ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન ફ્રોમ family also and many other successful investors also. સિદ્ધાર્થભાઈ, તમે તમારો કિંમતી સમય આપ્યો અમારા વ્યુઅર્સ માટે અને તમારા બહુ જ સારા જે સજેશન્સ છે, વ્યૂઝ છે, એનાલિસિસ છે એ પૂરી કરંટ સિચ્યુએશન પર અને ઓવરઓલ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમે આપ્યા. વી આર વેરી વેરી થેન્કફુલ ટુ યુ અબાઉટ ધીસ અને આશા કરીએ છીએ કે જલ્દી જ પાછા પણ મળીશું આ વાત કરવા માટે. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ.